નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। ગયા લેક્ચરની અંદર આપણે અમુક દાખલાઓ મૂળ સંકલ્પનાને રિલેટેડ હતા એ શીખેલા હતા અને એને માટે થઈને મેં તમને 5 સંજ્ઞાઓ અને 4 સૂત્રો પાકા કરવાના કીધેલા હતા। એટલે કે સૂત્રો અને સંજ્ઞાઓ સમજાવીને ત્યારબાદ એના આધારિત બે એક્ઝામ્પલ મેં તમને સમજાવ્યા હતા અને કીધેલું હતું કે આગળના દાખલાઓને પણ ગણવા માટે તમને ફરજિયાતપણે આ 5 સંજ્ઞાઓ અને 4 સૂત્ર આવડતા હોવા જોઈએ, તો અને તો દરેકે દરેક દાખલાને તમે ઈઝીલી ગણી શકશો। અને એ સૂત્ર અને સંજ્ઞાઓ તમારે આજે તમારી પાસે રાખવાની છે અથવા તો તમે પાકી કરેલી હોવી જોઈએ। આજે આપણે જે નેક્સ્ટ દાખલાઓ બાકી છે એ દાખલાઓ વિશે ચર્ચા કરીએ। સૌથી પહેલા તો ગઈકાલે આપણે એક્ઝામ્પલ નંબર 3.3 અને 3.4 આ બે એક્ઝામ્પલ શીખેલા હતા। આજે આપણે શીખવાનું છે એક્ઝામ્પલ નંબર 3.5। એક્ઝામ્પલ નંબર 3.5 ની અંદર તમને કોમન સૂચના આપેલી છે કે નીચે દર્શાવેલા દરેકમાં કણોની સંખ્યાની ગણતરી કરો। એટલે કે આપેલી રકમની અંદર કેટલા કણો આવેલા છે એ તમારે ગણવાના છે। હવે એના માટે તમને 3 ક્વેશ્ચન અંદર પૂછેલા છે, પણ કોમન ટાઇટલ શોધવાનું શું કીધું છે તો કે કણોની સંખ્યાની ગણતરી કરો। હવે
જો તમને ઓક્સિજન પરમાણુ આપ્યો હોત તો આપણે O લખી ઓક્સિજનનું પરમાણુ નંબર લખી અને કાર્બોગ્રામની નિશાની કરી દે. પણ અહીંયા તમને ઓક્સિજન પરમાણુ નથી કીધું, ઓક્સિજનનો અણુ કીધેલો છે. અને જ્યારે ઓક્સિજનનો અણુ કીધેલો હોય ત્યારે તમારે ઓક્સિજનનું આણ્વીય સૂત્ર લખવાનું થાય. અને જ્યારે આણ્વીય સૂત્ર લખવાનું થાય ત્યારે તમને એની પરમાણ્વીયતા ખબર હોવી જોઈએ. યાદ કરો આપણો ટોપિક તત્વનો અણુ, અને એની અંદર આપણે આખો કોષ્ટક મેં તમને ડિસ્પ્લે કરીને બતાવેલું હતું કે કયા તત્વની પરમાણ્વીયતા કેટલી છે. અને અહીંયાથી જોશો તો તમને ખ્યાલ આવશે કે ઓક્સિજનની પરમાણ્વીયતા કેટલી છે 2, એટલે એને લખાશે O2 સ્વરૂપે. હવે માની લો કે ઓક્સિજનની જગ્યાએ અહીંયા ફોસ્ફરસ હોત તો આપણે લખવું પડે P4. માની લો કે તમને આપેલો હોત સલ્ફરનો અણુ, જો સલ્ફરનો અણુ શબ્દ આપેલો હોત તો આપણે અહીંયા લખવું પડે S8, કેમ કે જેની આણ્વીયતા છે એ અહીંયા નીચે આપણે લખવાની થશે. એટલે કે ઓક્સિજન છે દ્વિઆણ્વીય છે, માટે આપણે લખશું એને O2 સ્વરૂપે. અને હવે આપણે આનું મોલર દળ શોધવાનું છે, અને જે આપણને ઈઝીલી આપે છે. એટલે કે O2 ની બદલે આપણે લખશું 2 ગુણ્યા ઓક્સિજન, 2 ના 2 ગુણ્યા ઓક્સિજનનું પરમાણ્વીય દળ આપણે જાણીએ છીએ કેટલું છે 16. 2 નું મલ્ટીપ્લિકેશન એટલે કે 16 દૂને 32 ગ્રામ મોલર દળ આપણને પ્રાપ્ત થયું. હવે નેક્સ્ટ વાત કરીએ તો n આપણે શોધવાનો છે. n નો ઉલ્લેખ થયેલો છે માટે n0 આપણે લખવું જ પડશે. એટલે n0 બરાબર 6.022 ગુણ્યા 1023 ઘાત. અને કેપિટલ N આપણે શોધવાનું છે. એટલે કે ફરીથી સેમ સિચ્યુએશન ક્રિએટ થઈ, કારણ કે તમને અહીંયા પણ મોલ સંખ્યાનો ઉલ્લેખ આપેલો નથી. અને જ્યારે પણ મોલ સંખ્યાનો ઉલ્લેખ આપેલો ન હોય ત્યારે તમારે વાપરવાનું છે સૂત્ર નંબર 3 અથવા સૂત્ર નંબર 4. હવે ત્રીજું સૂત્ર છે સ્મોલ m શોધવા માટેનું છે, ત્યારે ચોથું સૂત્ર છે કેપિટલ N શોધવા માટેનું છે. હવે આપણે અહીંયા કેપિટલ N શોધવાનું છે માટે ચોથું સૂત્ર આપણે એપ્લાય કરીશું કે જે અહીંયા આપણે મૂકેલું હતું. કેપિટલ N બરાબર સ્મોલ m ના છેદમાં કેપિટલ N ગુણ્યા n0. ફરીથી કિંમત મૂક્યાની અંદર સ્મોલ n ની કિંમત આપણને આપેલી છે 8 ગ્રામ. એટલે કે અહીંયા આવશે 8 છેદમાં કેપિટલ M આપણે શોધી કાઢ્યો છે કેટલો 32. એટલે અહીંયા આવશે 32 ગુણ્યા n0 ની કિંમત આપણે જાણીએ છીએ કેટલી છે 6.022 ગુણ્યા 1023 ઘાત. છેદ કરીએ 8 ચોક 32. હવે બૈસા કેટલા તો કે ઉપર વધેલા છે 6.022 ગુણ્યા 1023 ઘાત, જ્યારે છેદમાં વધેલા છે 4. હવે તમે જોશો તો ડાયરેક્ટલી તમે 6.022 નો 4 સાથે ભાગ ચલાવી શકશો નહીં, કેમ કે 6 ને 4 વડે ભાગી શકાતા નથી. એનો મતલબ એવો કે અહીંયા આપણે ફરજિયાત પોઈન્ટ વાળો ભાગાકાર કરવો જ પડશે. એટલે કે 6.022 ભાગ્યા 4. જો તમને મોઢે ભાગાકાર કરતા આવડતું હોય તો વાંધો નથી, પણ એમાં કંઈ પણ ભૂલ કરવાની પોસિબિલિટી કે બીક તમને લાગતી હોય તો ઊભો ભાગાકાર રફની અંદર આપણે કરી શકીએ છીએ, એમાં જરાય નથી થતા નથી. 4 એકા 4, 2 વૈધા. હવે આ 6 પછી પોઈન્ટ છે 6 સુધીનું કામ અહીંયા પૂરું થઈ ગયું. એટલે આ પોઈન્ટને આપણે ચડાવી દઈશું અહીંયા ઉપર, અને હવે પોઈન્ટ પછીના આંકડાને આપણે ઉતારશું. એટલે અહીંયા આવશે 0, 4 પંચાને 20, 0 0. ફરીથી અહીંયા 2 ને આપણે નીચે ઉતારશું, પણ 4 નો ભાગ 2 સાથે ચાલે નહીં. એટલે અહીંયા આવશે 0. આ બધાને નીચે ઉતારશું એટલે કે 22, 4 પંચાને 20. હવે આપણે પોઈન્ટ પછી 3 આંકડા આવે ત્યાં
હવે અહીંયા આપણે કેપિટલ M શોધવો પડશે નહીં. શું કામ? તો કે આપેલી માહિતીમાં ક્યાંય સ્મોલ m નો ઉલ્લેખ થયેલો નથી અને સ્મોલ m નો ઉલ્લેખ નથી મતલબ કેપિટલ M પણ આપણે શોધવાનું છે નહીં. એટલે પછી તમને કાર્બન આપેલું હોય, નાઇટ્રોજન આપેલું હોય, ઘણું પરમાણુ આપણે એની સાથે કોઈ સંબંધ નથી, એક મોલ આપી દીધા છે એટલે ઇનફ છે, પણ આની સંખ્યા શોધવા માટે આપણને બીજા શેની પણ જરૂર નથી. હવે બસ આની અંદર આપણે સૂત્ર એપ્લાય કરવાનું છે. કયું સૂત્ર વાપરી શકીએ એ આપણે વિચારવાનું છે. હવે જો મેં તમને કીધેલું હતું કે મોલ સંખ્યા જ્યારે તમને આપેલી હોય ત્યારે આપણે સૂત્ર વાપરવાનું છે પહેલું અથવા બીજું. હવે અહીંયા મોલ સંખ્યા આપેલી છે એટલે પહેલું અથવા બીજું સૂત્ર આપણે વાપરી શકીએ, પણ પહેલા સૂત્ર માટે આપણને બંને m ની જરૂર પડશે, કે સ્મોલ m અને કેપિટલ M ની જરૂર પડશે જે આપણી પાસે છે નહીં. તો પછી આપણે બીજું સૂત્ર જ વાપરવાનું બાકી રહ્યું અને બીજું સૂત્ર આપણું છે સ્મોલ n બરાબર n ના છેદમાં n0. હવે કિંમત મૂકીએ. સ્મોલ n ની કિંમત આપણને આપેલી છે 0.8 એટલે અહીંયા આવશે 0.8 બરાબર ના બરાબર કેપિટલ M ને શોધવાનું છે એટલે કેપિટલ M નો m n0 ની કિંમત આપેલી છે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. હવે આ n આપણે શોધવાનું છે. આ છેદમાં રહેલું પદ એને આપણે આ સાઈડ લઈ જઈશું એટલે ક્યાં જશે? ગુણાકારની અંદર એટલે કે અંશમાં. એટલે અહીંયા શું આવશે? કેપિટલ M બરાબર 0.8 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. હવે અહીંયા જો આ તો ઓલરેડી પોઈન્ટ વાળી સંખ્યા છે, આ સંખ્યા પણ આપણને પોઈન્ટ વાળી ગઈ, તો એનો મતલબ આપણે પોઈન્ટ વાળો ગુણાકાર કરવો પડશે. હવે સામાન્ય સંજોગોની અંદર કદાચ અહીંયા બીજું કોઈ આપણો હક તો કરવો પડે, પણ અહીંયા પોઈન્ટ વાળો ગુણાકાર પોસિબલ હોય ત્યાં સુધી નહીં કરવો, એવલું પડશે. એના કરતાં આપણે શું કરશું? આ પોઈન્ટને કાઢી નાખશું. હવે પોઈન્ટને કાઢીએ એટલે શું આવશે? 1 ના છેદમાં 10. શા માટે? તો કે પોઈન્ટની સંખ્યાને દશાંશ સંખ્યામાં ફેરવતા આપણે શીખી ગયા છીએ કે પોઈન્ટ પછી એક આંકડો છે તે છેદમાં કેટલા આવશે? 10. એટલે 1 ના છેદમાં 10 ગુણ્યા બાકીનું જે m છે m નો m જ એટલે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. હવે અહીંયા 10 મતલબ ઘાત કેટલી હશે? 1. હવે 8મા ધોરણની અંદર તમે ઘાત અને ઘાતાંકના નિયમો ભણી ચૂક્યા છો કે જ્યારે આ ઘાત સરખો હોય, બંને રકમ ભાગાકારમાં હોય ત્યારે ઘાતની બાદબાકી થાય. આવું તમે શીખી ગયા છો. હવે અહીંયા આ આખ્યાનું 10 ની 1 ઘાતના છેદમાં જ ગણાશે, એટલે આ બંને 10 નો આધાર સરખો છે, બંને ભાગાકારમાં ગણાય, અંશ છેદ છે એટલે ભાગાકારમાં ગણાય અને ત્યારે ઘાતની શું થશે? બાદબાકી થશે. એટલે કે 6.022 ગુણ્યા એટલે કે 6.022 m ના m ગુણ્યા 10 ની 23 માઈનસ 1 એટલે ફાઇનલ આન્સર તમને મળશે 6.022 ગુણ્યા 10 ની 23 માઈનસ 1 એટલે કે 22 ઘાત. એટલે કે 0.1 મોલ કાર્બન પરમાણુ જ્યારે તમને આપેલો છે ત્યારે એની અંદર પરમાણુ કેટલા હશે? તો કે 6.022 ગુણ્યા 10 ની 22 ઘાત જેટલા. એટલે કે આ રીતે હવે તમને દાખલાઓ ગણતા આવડી ગયા છે. ચલો પાઠ્યપુસ્તક લઈને બેઠા હોય તો સ્વાધ્યાય ખોલો અને સ્વાધ્યાયની અંદર આ રીતના દાખલાઓ તમને આપેલા છે એની ગણતરી આપણે હવે કરવાની છે.
સ્વાધ્યાય એની અંદર પહેલો બીજો ક્વેશ્ચન છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજીશું કારણ કે સ્પર્ધરૂપ છે. ક્વેશ્ચન નંબર 3 બહુપર્ણાંક વિહાર એટલે શું? આ આપણે ઓલરેડી શીખી ગયેલા છીએ, મેં લખાવેલું છે. ત્યારબાદ નીચે દર્શાવેલ સંયોજનોના રાસાયણિક સૂત્ર આપણે શીખી ગયા છીએ. નેક્સ્ટ પાંચમો ક્વેશ્ચન છે નીચે દર્શાવેલા સંયોજનોમાં હાજર રહેલા તત્વોના નામ જણાવો. આ ક્વેશ્ચન પણ આપણે ઓલરેડી શીખી ગયેલા છીએ. નેક્સ્ટ મોલર દળની ગણતરી આપણે ગયા લેક્ચરમાં કરી નાખી. હવે આપણે 7
કરેલી નહીં હોય. આ તો એલ્યુમિનિયમ માટે આપેલું છે લગભગ ચાન્સ. બાકી આગળના એક પણ દાખલામાં તમે જાણો છો કે તમને ક્યાં એનું પરમાણુ નંબર આપેલું છે નહીં. હવે આટલા પછી આપણે આગળનો દાખલો કઈ રીતે ગણવો એ સારી રીતે જાણીએ છીએ કે મોલ શબ્દનો ઉલ્લેખ છે મતલબ સૂત્ર નંબર 1 અથવા સૂત્ર નંબર 2. હવે અહીંયા આપણે શું સૂત્ર વાપરશું? પહેલું એટલે કે સ્મોલ n બરાબર સ્મોલ n ના છેદમાં કેપિટલ M. કિંમત મૂકીએ. સ્મોલ n ની કિંમત આપણને આપેલી છે 4 બરાબર ના બરાબર સ્મોલ m આપણે શોધવાનું છે અને કેપિટલ M ની કિંમત આપણને મળેલી છે 27 ગ્રામ. હવે સ્મોલ m ને શોધવા માટે આ 27 ને આપણે ક્યાં લઈ જઈશું? અંશની અંદર. એટલે કે સ્મોલ m બરાબર 4 ગુણ્યા 27 બંનેનો ગુણાકાર. સ્મોલ m બરાબર 725 નો આટલો ભાગી 2 4 2 8 ને 2 10. તે જવાબ મળશે 108 ગ્રામ. એટલે ક્વેશ્ચન નંબર 2 નું સોલ્યુશન આપણને મળી ગયું. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3 આપણને પૂછેલો છે એટલે કે રકમ આપણને આપેલી છે 10 મોલ સોડિયમ સલ્ફાઇડ. હવે 10 મોલ અને પાછું આપેલું છે સોડિયમ સલ્ફાઇડ. એટલે કે પેલા મોલ આપેલા છે એટલે આપણે લખશું સ્મોલ n બરાબર 10. શું શોધવાનું છે? તો કે સ્મોલ n ની ગણતરી આપણે કરવાની છે. એટલે સ્મોલ n બરાબર ક્વેશ્ચન માર્ક. હવે આપણે જાણીએ છીએ કે જ્યારે આપણને સ્મોલ m આપેલો હોય ત્યારે કેપિટલ M આપણે ફરજિયાત શોધવો જ પડશે. અને કેપિટલ M માટે આપણને એક અણુસૂત્ર આપેલું છે સોડિયમ સલ્ફાઇડ. હવે જનરલી સોડિયમ સલ્ફાઇડ નું અણુસૂત્ર અહીંયા તો આપણને કાઉન્સમાં આપેલું છે Na2SO3. પણ ધારો કે આપણને અણુસૂત્ર ન આપેલું હોત અને ફક્ત સોડિયમ સલ્ફાઇડ જ આપેલું હોત તો આપણે જૂની મેથડથી અણુસૂત્ર બનાવવું પડે. અહીંયા લખે સંજ્ઞા, નીચે લખે સંયોજકતા. સોડિયમની સંજ્ઞા Na, સંયોજકતા +1. સલ્ફાઇડની સંજ્ઞા SO3, સંયોજકતા કેટલી આવે? 2. અને પછી કૌંસના બંનેને આપે ત્યારે આપણને ફાઇનલ આન્સર મળે. પણ અહીંયા આપણને અણુસૂત્ર આપેલું છે એટલે તો ચિંતા છે નહીં. પણ હા, અણુસૂત્ર પછી મોલર દળ હવે આપણે શોધવાનું રહેશે. અને મોલર દળ શોધતા આપણે શીખી ગયેલા છીએ કે Na2 આપેલું છે મતલબ એને આપણે લખશું 2 ગુણ્યા Na. Na નું કામ પૂરું એટલે પ્લસની નિશાની. સલ્ફર તમને કેટલું આપેલું છે? 1 એટલે અહીંયા આવશે S પ્લસની નિશાની. ઓક્સિજન કેટલા આપેલા છે? 3 એટલે અહીંયા આવશે 3 ગુણ્યા O. કિંમત મૂકીએ. 2 ના 2 ગુણ્યા સોડિયમનું પરમાણ્વીય દળ કેટલું છે? 23 પ્લસ S એટલે સલ્ફરનું પરમાણ્વીય દળ કેટલું છે? તો કે 32 પ્લસ 3 ગુણ્યા ઓક્સિજનનું પરમાણ્વીય દળ કેટલું છે? 16. સાદું પ્રકારના રૂલ્સ મુજબ સૌથી પહેલા આપણે કરશું ગુણાકાર. એટલે કે 23 ગુણ્યા 46 પ્લસ 32 પ્લસ 16 કરી 48. સરવાળો કરીએ. 8 ને 2 10 ને 6 16 વધીએ એટલે 5 ને 3 8 ને 4 12. એટલે જવાબ મળશે 126 ગ્રામ. આ આપણને સોડિયમ સલ્ફાઇડનું મોલર દળ પ્રાપ્ત થયું. હવે આપણે ગણતરી કોની કરવાની છે? તો કે સ્મોલ m ની. એના માટે સૂત્ર કયું વાપરવું પડશે? તો કે સ્મોલ m બરાબર સ્મોલ m ના છેદમાં કેપિટલ M. કિંમત મૂકીએ. સ્મોલ m ની કિંમત આપણને આપેલી છે 10 બરાબર ના બરાબર સ્મોલ m આપણે શોધવાના છે. કેપિટલ M આપણને આપેલો છે 126. હવે સ્મોલ m શોધવા માટે
દળને ઈઝીલી શોધી શકીએ છીએ. એટલે આ તો ત્રણ ક્વેશ્ચન એક જ મેથડથી ગણવાના હતા, એક જ સૂત્રમાં લાગુ પડ્યું. નેક્સ્ટ લેક્ચરની અંદર જ્યારે આપણે મળશું ત્યારે કદાચ આના કરતા એક નવા સૂત્રનો પણ ઉલ્લેખ કરવાનો થાય. એટલે સૂત્ર આપણે ચાલુ કરવાના છે. મોલર દળ શોધતા આપણને આવડતું હોવું જોઈએ અને મોલર દળ શોધવા માટે પદાર્થનું પરમાણ્વીય દળ આપણું જે કોષ્ટક એને આપણે યાદ ફરજિયાતપણે રાખવાનું છે. બરોબર છે? નેક્સ્ટ દાખલાઓ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શીખીશું અને તમને